खड़ा। कैलाश कहे मैं बड़ा तो वही रावण ने उठा लिया। रावण कहे मैं बड़ा तो वही राम ने तीर चला के मार दिया। राम कहे मैं बड़ा तो भक्त ने हृदय में समा लिया। भक्त कहे मैं बड़ा तो लवकुश ने वही बांध दिया। लवकुश कहे मैं बड़ा तो सीता ने गोद में समा लिया। सीता कहे मैं बड़ी तो धरती ने गोद में समा लिया। आ जीवन में आ संसार में कोई मोटू बधी बधा हरखा छे। समभाव पछी ईर्षा। ईर्षा तो जीवन में क्यारे न करवी जोईए। आ 7 दिवस तो मूळ नहीं। केवी केवी ईर्षा जो ने वणे आ हाडी लीधी छे એટલે મારે આ લેવાની થાય છે। હા ચાણક્ય નીતિ કહે છે કે તમારા ઘરની જે આવક હોય ને એ આવકમાંથી 35% પૈસા તમારી પાસે વધવા જોઈએ। એ પ્રમાણે તમારે જીવન જીવવું જોઈએ। તમે જો મહિને 10,000 કમાતા હોય તો 6500 માં તમારી જીવન કઈ રીતે ચાલે એ રીતે તમારે જીવન જીવવું જોઈએ। આ તો 10,000 કમાતા હોય 12,000 જોઈએ મહિને, 2,000 માથે કરવાના। હકીકત બનેલો બનાવ છે। મારે એક યજમાન છે, ભગવાનની દયા હતી। એ બેનની લાઈફસ્ટાઈલ એવી કે મહિનાનો ઓછામાં ઓછો 80,000 કે લાખ રૂપિયાનો બેનનો પર્સનલ ખર્ચો છે। ભાઈ દેણામાં આવી ગયો। ઘરે કીધું નહીં કોઈને, ઘરવાળી નહીં કે આટલું આટલું દેણું છે એમ। ભાઈ હાંધા મારતો જાય, વ્યાજે લાવતો જાય, દેણું વધતું ગયું, કરોડોમાં થઈ ગયું। બેનને જોવો તમને લાગે નહીં કે આટલું બધું દેણું હશે એમ। એક દિવસ બે પગે લાગવા આવ્યા ને બેઠા ને એટલે વાતમાંથી વાત નીકળી। મેં કીધું આની હાલત શું છે તને ખબર છે? આ બસ હવે આ જીવન એની યાત્રા ટૂંકાવાની નજીક છે, એટલું માથે થઈ ગયું। તમે આ તમારી લાઈફસ્ટાઈલ તો જોવો। હવે થોડાક જ્યારે બેને કીધું દાદા આ પરિસ્થિતિ એની હોય તો એકવાર તો એને એના મોઢે કહેવું જોઈએ ને કે આપણી સ્થિતિ આ છે, તો અમને જીવવાની અમે જ્યારે માંગીએ જેટલા માંગીએ અમને આપી દઈશ। એ બેનને ખબર પડી હતી। પછી બેન જે મહિને લાખ રૂપિયા વાપરતા ની મહિને 50,000 કમાવા જવા માંડ્યા। કહેવાનો તાત્પર્ય એટલું છે કે પુરુષે હંમેશા માટે ઘરની દરેક બાબત, ઘરની દરેક સ્થિતિ પરિસ્થિતિ સ્ત્રીને વાકેફ હોવી જોઈએ। એનાથી છુપાવીને ક્યારેય કઈ ન કરવું જોઈએ। આ બેન એટલું જ કીધું મને કે દાદા એકવાર જો આ 3 વર્ષથી આની માથે આટલું દેણું છે તો મને કહી દીધું હોત તો હું આ બધા ખર્ચા ત્યારે જ બંધ કરી દેત। અને ઘણા આપણે એમ કહીએ ને કે ઘણા દેણામાં આવીને પછી આત્મહત્યા કરી લે છે। એ આત્મહત્યા નથી હોતી, ખરેખર મર્ડર જ હોય છે, પણ ખબર નથી પડતી। આપણી નિવાંડ એવડી હોય, આપણને ખબર હોય કે આપણો ઘરવાળો પોગી વળે એમ નથી, આપણા ઘરવાળાને એવડી આવક નથી, છતાંય ખર્ચા કરાવે જ જાય, માથે કરાવે જ જાય। અને પછી ઓલાને બિચારાને ક્યાંય પગ ન આંબે એટલે છેલ્લે એને એનું જીવન ટૂંકાવાનું રહે। એટલે એને પુરુષના જીવનમાં કાંઈ પણ બનાવ બને તો એની પાછળનો હાથ સ્ત્રીનો હોય છે। આગળ વધે તોય ભલે અને હેઠે પડે તોય ભલે। એટલે સ્ત્રીઓને ખાસ સમજવાની જરૂર છે કે આપણી ઘરની જે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિને અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ। તમે તમારી જે ઇન્કમ છે એમાંથી 35% પૈસો, 1 રૂપિયામાં 35 પૈસા તમારી પાસે વધવા જોઈએ। એ પ્રમાણે જીવન જીવજો। આ બાજુ ભયંકર પ્રેત એવો ધંધુકારી શ્રીમદ ભાગવત કથા દ્વારા ભયંકર પ્રેત ધંધુકારીને મોક્ષ મળ્યો। ભગવાનના પાર્ષદો ધંધુકારીને લેવા માટે આવ્યા। ધંધુકારી પુષ્પક વિમાનમાં બેઠા છે। ગૌકર્ણ મહારાજ કે અમારે પણ આવવું છે, તો કે નહીં। કેમ? કથા તો અમે સાંભળી છે, પણ ધંધુકારીએ એકાગ્રતાથી જે મન આપીને એક ચિત્તે કથા સાંભળી છે એ રીતે હજી તમે સાંભળી।
માટે ગૌકર્ણે અષાઢ મહિનામાં પાછી કથા કરી અને એને પણ મોક્ષ લીધો. આ ભાગવતના સ્વાધ્યાયનું મહાત્મય. અહીંથી હવે એમ કે ભાઈ ભાગવતકારો આપણને થોડી વાર માટે મહાભારતની અંદર લઈ જાય છે. મહાભારતની અંદર પ્રવેશ કરી આપણે કથાને આજની કથાને વિરામ આપીશું. ભાગવતકારો થોડી વાર માટે આપણને મહાભારતની અંદર પ્રવેશ કરાવે છે. કયા મહાભારતની અંદર કે જ્યાં આપણને યોગ્ય શ્રોતા મળવાનો છે, જે કુળમાં કુળ દીપક રાજા પરીક્ષિત જન્મ લેવાનો છે, એ કુળની કથા કહેવા માટે અહીંયા વેદવ્યાસ બાપજી આપણને મહાભારતની અંદર લઈ જાય છે. મહાભારત अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा महाभारत कथा महाभारत कथा महाभारत कथा महाभारत कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की कथा है स्वार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पाठ की शब्द घोषित हुआ सत्य सार्थक सर्वदा शब्द घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय सदुष्कृतां धर्मस्थापनार्थाय संभवानि युगे युगे भारत की है कहानी सदियों से भी पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है वीरों की आरती है गीत नई पुरानी भारत की है कहानी महाभारत क्या परिणाम सोच समझ कर कीजिए जीवन में हर काम आस कह रही श्वास से धीरज धीर नासी मांग मिले मोती ना मांग मिले ना वीर सीख हम बीते युगों से नए युग का करे स्वागत करे स्वागत
યુદ્ધના મેદાનની અંદર એક બાજુ પિતામહ ભીષ્મ છે, એક બાજુ ગાંડીવધારી અર્જુન, એક ગાંડીવનો ડોંકાર કરીને બ્રહ્માંડને ડોલાવે. ત્યાં જ અર્જુન પિતામહ ભીષ્મ એમ કહેવા એક પછી એક બાણ અર્જુન ઉપર પ્રહાર કરે છે. કૃષ્ણને ખબર પડી આજ પિતામહ ભીષ્મ અર્જુનને છોડશે નહીં. એક જ તીરથી ગાંડીવ ધનુષનો ભંગ કર્યો. રથના પૈડા ઉપર એક તીર ચલાવી રથના પૈડાને જુદું કર્યું. ત્યારે એમ કહેવાય ભગવાન કૃષ્ણએ જે પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધ મેદાનની અંદર ક્યારેય પણ શસ્ત્ર નહીં ઉપાડવું. એ કૃષ્ણએ એ રથનું પૈડું લઈ અને પિતામહ ભીષ્મને મારવા દોડે. ત્યારબાદ એમ કહેવાય એ જ યુદ્ધ મેદાનની અંદર ભગવાન કૃષ્ણની કૃપાથી આ ગાંડીવધારી અર્જુને એક પછી એક બાણ મારી પિતામહ ભીષ્મને 108 બાણની સૈયા ઉપર સુવડાવી દીધા. પિતામહ ભીષ્મ ઈચ્છા મૃત્યુનું વરદાન છે. એ પોતે મનથી નક્કી કરે ને કે મારે મરવું છે ત્યારે મરવાનું. કેવું હારું હે? ઈચ્છા મૃત્યુનું વરદાન. પિતામહ ભીષ્મ 108 બાણની સૈયા ઉપર સુતા છે. ઉત્તરાયણના સૂર્યની રાહ જુએ છે કે ઉત્તરાયણના સૂર્યમાં મારે દેહ છોડવો છે. આ બાજુ એમ કહેવાય યુદ્ધ. દુર્યોધનનો વધ થયો. ભીમે દુર્યોધનને જાંગ ઉપર ગદાના પ્રહાર કરી કરી અધમરી હાલતમાં છોડી દીધો. ઉત્તરાયણના ટાઈમ ઘણો વહી ગયો છે. હજી આરતી કરશું, પ્રદક્ષિણા કરશું. મહાભારતની કથા આપણે આવતીકાલે સવારે 8:30 વાગે લેશું. બરાબર ને? તમે આવતીકાલે આપણે રાજા પરીક્ષિતનો જન્મ કરાવશું. આવતીકાલે આપણી કથામાં રાજા પરીક્ષિતનો જન્મ, સુખદેવજીનું આગમન, શતશ્લોક ભાગવતનું ગાન, પછી કપિલ જન્મ, અનેક અનેક દિવ્ય દિવ્ય પ્રસંગો આપણી કથાની અંદર આવશે. આવતીકાલે બપોર પછીની કથામાં આપણે સતી ચરિત્ર આવશે, ધ્રુવ ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, દિવ્ય દિવ્ય ભાગવત કથાના અનેકો એવા ઉત્સવો છે, મહોત્સવો છે. આપણે ધામે ધૂમે બધા ઉજવવાના છે. દરેક લોકોને વિનંતી છે કે પ્રસાદ ને આરતી લીધા વગર કોઈ જશો નહીં. આવો ટાક પરિવાર આરતી માટે અને પ્રદક્ષિણા માટે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી આપણે આરતી કરીએ.
પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાન કળ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગીરહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામિ સૈતમ નમામિ નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે બોલીએ ભાગવત ભગવાન કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય આયો હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે જય વૃંદાવન વિહારી લાલ કી કી જય 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 શ્રી રાધે 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 હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ સૌને સખી પડવે તે પુરાણ બ્રહ્મ જે કોઈ જાણે રે રૂડા રણ છોડ જીના ધર્મ વેદ વખાણે રે સખી બીજે બોડાણો જી બોલ એવા બોલ્યા રે રાખશો તો રેશે તોલ ઉપજે એવા રે સખી ત્રીજે તુલસીના વન પ્રભુજીને પ્યારા રે હાથમાં વાવે હરિના જન શોભે સારા રે સખી ચોથે ચાલ્યા જાય વસમી વાટે રે રુદિયામાં શિરણ છોડરાય મળવા માટે રે સખી પાંચ મેં પડ્યા પંથ તડકા તન મારે સેવા કરે હરિના જન મારા મન મારે સખી છઠ્ઠે ચાપ્યા ઘરણા ધરિયા રે લાગ્યો રુદિયા સાથે રંગ હવે મન હરિયા રે સખી સાત મેં સુંદર શ્યામ મોહન મળ્યા રે હું તો આવીશ તમારે ધામ તેડા ફળ્યા રે સખી આઠ મેં જોડી વે
દુનિયામાં થઈ છે મહેર પંથમાં બેઠા રે સખી નવમે वक्रतुण्डे महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वक्रतुण्डे महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय सुनो हरि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय सुनो हरि सर्वबाधा विनिर्मुक्तो धनधान्य सुतान्वित मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशय सर्वबाधा विनिर्मुक्तो धनधान्य सुतान्वित मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशय स्वस्ति न इन्द्रो रथश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न स्थारिक्षो परिष्टनेमि स्वस्ति नो बृहस्पतिः दधातु स्वस्ति न इन्द्रो रथश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न स्थारिक्षो परिष्टनेमि स्वस्ति नो बृहस्पतिः दधातु मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय स्तनुहरि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय स्तनुहरि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय स्तनुहरि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय स्तनुहरि इन्द्रवृदिशवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न इन्द्रवृदिशवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति भवतु स्वस्ति भवतु स्वस्ति भवतु स्वस्ति भवतु स्वस्ति भवतु स्वस्ति भवतु सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके
कल्याणमस्तु कल्याणमस्तु ऋद्विरस्तु वृद्धिरस्तु शान्तिरस्तु 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 तुष्टिरस्तु पुष्टिरस्तु दीर्घायुरस्तु स्वस्ति भद्रमस्तु स्वस्ति भद्रमस्तु स्वस्ति भद्रमस्तु ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वराननमों नम इति परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वराननमों नम इति परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वराननमों नम इति परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वराननमों नम इति परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् हरि गुरु संतनि
ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय पुरुषोत्तम हरि वासुदेवाय पुरुषोत्तम हरि वासुदेवाय सर्वोत्तम हरि वासुदेवाय सर्वोत्तम हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय मोहर श्री वल्लभ के शरणारविंद हे माथे को श्रृंगार श्री वल्लभ के शरणारविंद वल्लभ के शरणारविंद विठल के शरणारविंद वल्लभ के शरणारविंद विठल के शरणारविंद हे मेरो नो आधार श्री वल्लभ के शरणारविंद राधे मैं देखूं बारंबार श्री वल्लभ के शरणारविंद सर्व जगत के सार श्री वल्लभ के शरणारविंद वल्लभ के शरणारविंद विठल के शरणारविंद वल्लभ के शरणारविंद विठल के शरणारविंद हे मेरो नो आधार श्री वल्लभ के शरणारविंद कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा
મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ સીતા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે કૃષ્ણ કનૈયા સરસ્વત્યે નમો ભગવતે કૃષ્ણ
પશ્યતુ માં ન बोलिए भागवत भगवान की, पितृनारायण देव की, कृष्ण कन्हैया लाल की जय, वृंदावन बिहारी लाल की जय, कुलदेवी श्री सामुंडा मात की जय, सुरापुरा भवानी जय, सत सनातन धर्म की जय, पवन पुत्र हनुमान जी महाराज की जय, अपने अपने सदगुरु महाराज की जय। हरि ओम नमः पार्वती पतिये हर हर महादेव हर। આવો મેઘબર ગામે ટાક પરિવારના આંગણે ભગવાન શ્રી ઠાકોરજી પધાર્યા છે. દ્વિતીય દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ કરતા પહેલા આપણા હૃદયની અંદર શ્યામન બિરાજમાન કરીએ, કૃષ્ણનું આગમન કરીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ
હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હે ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ રાધે શ્યામ શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ રાધે શ્યામ શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ રાધે શ્યામ શરણમ હે રામ શરણમ રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ હે રામ શરણમ રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ હે શિવ શરણમ શિવ શરણમ શિવ શરણમ ઉમા શિવ શરણમ શિવ શરણમ શિવ શરણમ શિવ શરણમ ઉમા શિવ શરણમ હે હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ એવા શ્રીમદ ભાગવતના શરણ થઈએ. આ બાજુ કુરુક્ષેત્રના યુદ્ધની અંદર અનેક યોદ્ધાઓ વીરગતિને પ્રાપ્ત થયા. પિતામહ ભીષ્મ બાણસૈયા ઉપર સૂતા છે. ઉત્તરાયણના સૂર્યની રાહ જુએ છે. આ બાજુ ભીમસેને દુર્યોધનના જાંઘ ઉપર એટલા ગદાના પ્રહારો કર્યા છે. અધમરી હાલતમાં દુર્યોધન એ લોહીના ખાબોચિયામાં તડફડિયા મારે છે. પ્રાણ છૂટતા નથી. અસ્વસ્થામાં આવે છે. દુર્યોધન કહે છે કે અસ્વસ્થામાં જ્યાં સુધી આ પૃથ્વી ઉપર આ ભૂમંડળ ઉપર 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને મોક્ષ નહીં મળે, મારા આત્માને શાંતિ નહીં મળે. અસ્વસ્થામાં કહે આવતીકાલનો સવારનો સૂર્ય પાંડવો આ પૃથ્વી ઉપર નહીં જોવે. રાત્રિની વેળા પડી. રાત્રિ સમયે પંચવિદ્યાનું બાણ ચલાવી એક સાથે 5 બાણ 5 પાંડવોના મસ્તક ધડથી જુદા કરવાનું કાવતરું અસ્વસ્થામાં કરે છે, કૃત્ય કરે છે. પણ જેની ભેગો હરિ હોય, જેની ભેળો મારો કૃષ્ણ હોય, એનું કોઈ શું બગાડી શકે?
કૃષ્ણએ લીલા કરી, કૃષ્ણએ માયા કરી. જે કક્ષમાં 5 પાંડવો સૂતા હતા ત્યાં તરુણ અવસ્થાના 5 પાંડવોના જે સંતાનો હતા, બાળકો હતા, એને સુવડાવ્યા છે. મધરાત્રિનો સમય થયો. અશ્વસ્થામાએ પંચવિદ્યાનું બાણ ચલાવ્યું. 5 પાંડવોના બાળકોના મસ્તક છેદન કરી એક ફાટ બાંધી, એક પોટલીમાં બાંધી લઈને જતો રહ્યો. 5 બાળકોના ધડ પડ્યા છે, મસ્તક નથી. અશ્વસ્થામાં આવ્યો છે દુર્યોધનની પાસે. લે દુર્યોધન, આ 5 પાંડવોના માથા આજે અમે ધડથી જુદા કર્યા છે. દુર્યોધન ઉતાવળે કહે છે કે અશ્વસ્થામાં એમાં જે મોટું મસ્તક હોય ને એ મને જલ્દીથી આપ. એ ભીમનું માથું જ્યાં સુધી મારા હાથથી હું મસળી ન નાખું ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે. સૌથી મોટું મસ્તક લઈને અશ્વસ્થામાં જે દુર્યોધનને આપ્યું. દુર્યોધને 2 હાથથી જોર લગાવ્યું તો એમ કહેવાય એ મસ્તકના સુરે સુરા થઈ ગયા. દુર્યોધન સમજી ગયો કે આ કોઈ ભીમનું માથું નથી. એ અશ્વસ્થામાં ત્યાં કયું કૃત્ય કર્યું છે? કોણ છે જરા જોતો ખરા. જ્યાં ફાટ ખોલીને જુએ છે તો પાંડવોના માથાની જગ્યાએ પાંડવ પુત્રોના મસ્તક હતા. દુર્યોધન વિલાપ કરતા કરતા અશ્વસ્થામાને કહે છે કે અશ્વસ્થામા, મારે શત્રુતા પાંડવોની સાથે હતી. આ પાંડવોના સંતાનોએ મારું કાંઈ નથી બગાડ્યું. આ ઘોર કૃત્ય હે અશ્વસ્થામા. વિલાપ કરતા કરતા ત્યાં જ દુર્યોધને પ્રાણ ત્યજી દીધા. સવાર પડી. માતા દ્રૌપદી 5 બાળકોની રાહ જુએ છે. સૂર્યોદય થઈ ગયો, હજી સુધી રાજકુમારો ઉઠ્યા નથી. દ્રૌપદીને એમ થયું, લાવ હું મારા સંતાનોને જગાડું, ઉઠાડું. જેવો જેમ કહેવાય જે કક્ષની અંદર એ બાળકો સૂતા હતા એ દરવાજો ખોલે છે. જેવો જ અંદર પગ મૂકે છે તો આખા કક્ષની અંદર રક્ત જ છે. લોહી ઉમરા સુધી આવી ગયેલું છે. જેવો જે પગ મૂક્યો ને અને દ્રષ્ટિ નીચેથી ઉપર જે આ દ્રૌપદી કરે છે તો જુએ છે આખા કક્ષમાં લોહી છે. નજર ઉઠાવીને જોયું તો કેવલ 5 બાળકોના ધડ પડ્યા છે, મસ્તક નથી. દ્રૌપદીએ રાડ પાડી, હે કૃષ્ણ,